નમસ્કાર મિત્રો વડોદરા જિલ્લાના મુજપુર નજીક થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારોને હચમચાવી દીધા છે। મહીસાગર નદી પરના આ પુલનો એક મોટો ભાગ તૂટી પડતા 4 વાહનો સીધા વહેણમાં ખાબક્યા। હજુ સુધી 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ એક મહિલાનું જીવદાયક રુદન ઘટનાની ભયાવહતાને ઉજાગર કરે છે, જે તમે આગળ વિડીયોમાં જોયું। આ મહિલા મિત્રો એવું કહી રહી છે કે મારા દીકરાને બચાવો, ઘરવાળાને બચાવો। એવું આક્રંદ કરતી મહિલાની વાત સાંભળીને કોઈને પણ રૂવાડા ઊભા થઈ જાય। મિત્રો, આ મહિલા જે રડતી આક્રંદ કરી રહી છે તે મેં તમને વિડીયો બતાવ્યો। અને મિત્રો, આ જે દુર્ઘટના બની છે, આ દુર્ઘટનાને લઈને મિત્રો આજે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને મહિલાનું આ રુદન માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપે છે કે જાહેર ઢાંચાઓની સુરક્ષા અને જાળવણી માટે સજાગ અને જવાબદાર રહેવું હવે માત્ર જરૂરિયાત નહીં, પરંતુ ફરજ બની ગઈ છે। તો મિત્રો, હવે પછીના આ બધા જે પ્રશ્નો છે આ બ્રિજને લઈને, તો આ બ્રિજને લઈને અનેકો પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ જે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો, પરંતુ આ જર્જરિત થયા બાદ તંત્રએ ધ્યાન ન આપતા આ જે કાંઈ બનાવ બન્યો છે, આવા તો અનેકો બનાવો ગુજરાતમાં બની ચૂક્યા છે, તમે અને હું બંને જાણીએ છીએ। તો ખાસ મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ બ્રિજની ઘટના જે બની છે તે વિશે અને આગળ જે ઘટનાઓ બની છે તે તમામ ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં અમને લખીને જરૂરથી જણાવજો। અને આવતા વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરીશું જે તમે કમેન્ટ કરી હશે તે તમામ કમેન્ટોને લઈને। તો મિત્રો, તમારું શું કહેવું છે એ કમેન્ટમાં લખવાનું બિલકુલ ન ભૂલતા। મિત્રો, આ મહિલાનું રુદન કહી રહી છે કે હવે જાગો જનતા જાગો, કેમ કે જો આવું જ થતું રહ્યું તો મિત્રો ખબર નહીં કે હું આવતો વિડીયો જે અપલોડ કરું ત્યાં સુધી હું અને તમે બંનેમાંથી એકાદ વ્યક્તિ હયાત હશું કે નહીં। મિત્રો, હવે આપણું જે જીવન છે એ જીવન કેટલું રહેવાનું છે એ પણ કહેવું અત્યારે અશક્ય હોય તેવી અજીબો ગરીબો ઘટના સામે આવી રહી છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત સાથે આજે જોડાઈ જજો। જય હિન્દ, જય ભારત।